ચાલો આપણે કેમ છો બધા મજામાં? ક્ષેત્રફળના સૂત્રની વાત કરી આપણે 13મા ચેપ્ટરમાં ઘનફળ પૃષ્ઠફળમાં. તો હવે આપણે બીજો વિભાગ શીખીએ ઘનફળ. બરાબર, ફરીથી પરમ મિત્રો ફરીથી યાદ દેવડાવું છું, સૂત્રની જ અગત્યતા છે આ ચેપ્ટરની. એક સૂત્ર આવડશે અને બીજું ગણતરીમાં છેદ ઉડાડવા. બરાબર, આવી સાદી ગણતરી આવડશે તો ચેપ્ટર અતિશય સહેલું છે. ઘનફળ એટલે શું? તો કે આપણે વ્યાખ્યા શીખા કે કોઈ પણ પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા, એ અવકાશમાં રોકેલી જગ્યાને કહેવાય ઘનફળ. અવકાશ મતલબ હવા. દાખલા તરીકે આ માર્કર છે, તો એને હું હાથ ઉપર રાખું તો એને હાથ ઉપર જેટલી જગ્યા રોકેલી છે એ એનું ક્ષેત્રફળ કહેવાય. પણ તળિયાથી શરૂ કરીને ઉપર સુધીનો ભાગ એને કોઈ સપોર્ટ નથી. બરાબર, તો એને હવામાં જગ્યા રોકી છે, તો હવામાં જગ્યા જે રોકે એને કહેશું આપણે ઘનફળ. આપણે જમીન ઉપર ઊભા હોઈએ તો આપણા પગ છે તળિયા, એને જમીન ઉપર જગ્યા રોકેલી છે, તો એ પગનું ક્ષેત્રફળ થયું. પણ બાકીનો આખું શરીર છે એ તો હવામાં છે. આમાં હું અત્યારે ઊભો છું તો ક્યાં મને કોઈ આધાર આપ્યો છે? ના. એટલે જ આપણે નાનપણથી જ એવું કહે છે કે આને ચાલતા શીખવાડો, અને ઘણા મોટા થઈ ગયા પછી એવું કહેવું પડે કે આને હખણું ઊભો રહેતા શીખવાડો. બરાબર, તો જે હવામાં જગ્યા રોકેલી છે એ વાત છે, એ છે ઘનફળ. બરાબર, તો હવે આપણે એના ઘનફળના સૂત્રો શીખીએ. તો પહેલાં આપણે લઈએ સમઘનનું ઘનફળ. તો સમઘન એટલે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સરખા છે. તો આપણે ધારો કે લંબાઈ એને ગુણ્યા પહોળાઈ એને ગુણ્યા ઊંચાઈ ત્રણેય સરખા છે, તો એ થઈ જશે એલનો ઘન. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, એના પછી લંબઘનનું ઘનફળ. તો લંબાઈ ગુણાકારમાં પહોળાઈ ગુણાકારમાં ઊંચાઈ, એટલે કે LBH. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ, H એટલે એની ઊંચાઈ. એના પછી ત્રીજું લઈએ આપણે, તો લંબઘન, સમઘન. હવે આપણે લઈએ નળાકાર. તો નળાકારનું ઘનફળ. બરાબર, તો આપણે ખબર જ છે બધાના આકારની. નળાકારનું ઘનફળ લઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ એના ગુણાકારમાં એની ઊંચાઈ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² અને ઊંચાઈ એટલે h. બરાબર, નળાકાર આકાર હોય એટલે જમીન ઉપર જગ્યા રોકે છે વર્તુળ આકારે, આ એની હાઈટ, ઊંચાઈ. બરાબર, આ થશે h, અને નીચે વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². તો πr² એના ગુણાકારમાં h. તો નળાકારનું ઘનફળ πr²h. બરાબર, એના પછી નળાકાર પછી આપણે લખીએ શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ છે એ નળાકારનું જે ઘનફળ થાય એનો ત્રીજો ભાગ, અથવા આપણે આમ બોલીએ કે 1/3 πr²h. બરાબર, આપણે જ્યારે નળાકાર આકાર દોરીએ, નળાકાર, બરાબર, એમાં આપણે જો શંકુ દોરવા જઈએ આમ, આ એની વચ્ચેનો ભાગ છે 3 ડાયમેન્શનમાં. આપણે એમ થાય કે અંદર કેમ વયું ગયું? અંદર નથી. આમ તળિયું હોય તો આપણે ઉપરથી આમ દોરેલો કોણ. તો આમ જોવા જઈએ તો જો આ એક શંકુ આકાર થશે અને બીજા બે આ થશે, એટલે ટોટલ 3 શંકુ બની જાય.
તો શંકુનું ઘનફળ જોઈએ છે એક શંકુનું, તો નળાકારનું ઘનફળ πr²h એના છેદમાં 3 એ આપણને મળશે શંકુનું ઘનફળ. બરાબર. એના પછી આપણે લઈએ ગોળાનું ઘનફળ. તો ગોળાનું ઘનફળ એટલે 4/3 πr નો ઘન. આ બધા સૂત્રની સાબિતી છે, પણ આપણે પરીક્ષામાં થિયરી સાબિત કરવાની પૂછાતી નથી, એટલે આપણે સૂત્રને સાબિત નથી કરતા, સૂત્ર સ્વીકારી લઈએ છીએ. બરાબર. એના પછી આ આખા ગોળાનું, પછી આપણે અર્ધ ગોળાનું ઘનફળ લઈએ. અર્ધ ગોળાનું તો એ થશે 2/3 πr ઘન. બરાબર. અર્ધ ગોળો, આખો ગોળો હોય તો 4/3 πr ઘન. અર્ધ ગોળાનું ઘનફળ હોય તો 2/3 πr ઘન. બરાબર. તો આપણે આ 5-6 આકાર છે: સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોળાનું ઘનફળ, અર્ધ ગોળાનું ઘનફળ. બરાબર. આ ઘનફળ માટે આપણે યાદ રાખશું. પછી જ્યારે કોઈ પ્રવાહીની વાત આવે તો પ્રવાહી છે એ લીટરમાં હોય. પ્રવાહી દાખલા તરીકે પાણી છે, કેરોસીન છે, દૂધ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ પ્રવાહી લીટરમાં હોય. તો લીટરને આપણે કઈ રીતે સંબંધમાં લેશું? તો કે પહેલી વાત કે ઘનફળ છે, ઘનફળ એટલે દાખલામાં આપણે જ્યારે જવાબ લખશું ઘનફળમાં, તો મીટર ઘન, અથવા તો જો સેન્ટીમીટર હશે તો આપણે લખશું એકમ સેન્ટીમીટર ઘન. બરાબર. હવે જો લીટર આયરે આપણે સરખામણી કરશું તો 1 મીટર ઘન, 1 મીટર ઘન, હંમેશા યાદ રાખો કે ઘન આવ્યું એટલે ઘનફળ છે. 1 મીટર ઘન એટલે 1000 લીટર. 1 મીટર ઘન બરાબર 1000 લીટર. અને બીજું 1000 સેન્ટીમીટર ઘન, 1000 સેન્ટીમીટર ઘન ત્યારે 1 લીટર. ઓકે. તો જ્યારે કોઈ દાખલામાં આપણને લીટરમાં પૂછેલું હોય, લીટરમાં, ત્યારે આપણે આ એકમની જરૂર પડશે કે 1 મીટર ઘન હોય તો 1000 લીટર અને 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર. એટલે આપણે યાદ રખાય કે 1 એ 1000, 1000 1, 1 એ 1000, 1000 1. તો મીટર ઘન તો 1000 લીટર, સેન્ટીમીટર લ્યો તો 1000, તો સામે થશે 1. ઓકે. તો આ ઘનફળ માટે આપણે સૂત્રને યાદ રાખશું. રેડી? ચાલો હવે આપણે આના પછી સ્વાધ્યાય શરૂ કરીએ. ચાલો સ્વાધ્યાય 13.1. પહેલો દાખલો: બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય. સેમી ઘન એટલે ઘનફળ. તેવા બે ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ મેળવો. એટલે આપણને એમ કીધું છે કે બે ઘન છે, એક આ ઘન, બીજો આ ઘન. બરાબર. ટૂંકમાં ચોરસ બોક્સ હોય, ચોરસ બોક્સ, એ બેને બાજુ બાજુ ભેગા કરી દીધા. રેડી? તો હવે જે લંબઘન બની ગયો, તો આ લંબઘનનું પૃષ્ઠફળ મેળવો. તો જો બે ઘન છે એમાંથી પ્રત્યેકનું ઘનફળ 64. સમઘન બે ઘન આપ્યા છે એટલે પ્રથમ ઘનનું ઘનફળ કેટલું છે? 64. બરાબર. હવે ઘનફળ હોય, આપણે ધારો કે મેં લખ્યું છે કે બાજુનું માપ આપણે x આપણે ધારી લઈએ. ધારો કે બાજુનું માપ કેટલું? x. બરાબર. હવે જો બાજુનું માપ x હોય તો એમાંથી આ એની લંબાઈ, બરાબર, આ એની પહોળાઈ, આ એની ઊંચાઈ. તો જો બાજુનું માપ x હોય
તો ઘનફળનું આપણે સૂત્ર શીખા કે સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ એટલે બાજુનો ઘન, બરાબર. તો 64 એટલે 4નો ઘન બરાબર xનો ઘન, બે બાજુથી ઘન ઘન કેન્સલ, x બરાબર 4, એટલું આપણને આપ્યું છે સેન્ટીમીટર. ચાલો, આ x મળી ગયું, મતલબ કે એની જે પહોળાઈ છે એ 4 થશે, એની ઊંચાઈ છે એ પણ કેટલી થશે 4. પણ અહીંયા જો મેં 2x લખ્યું છે એટલા માટે કે પહેલાં જે ઘન છે, પહેલું ઘન એની લંબાઈ 4 એટલે આની લંબાઈ હતી x, બીજાની x, તો આખી કુલ લંબાઈ કેટલી થાય 2x. માનો કે ચોરસ રૂમ હોય, બરાબર, આપણી પાસે આ એક રૂમ છે એની લંબાઈ, બાજુમાં બીજો રૂમ છે, એટલે તો હવે આ લંબાઈ વધી ગઈ. પહોળાઈ એટલી જ છે, પહોળાઈ એટલી જ છે, ઊંચાઈ એટલી જ છે, માત્ર બદલશે હું લંબાઈ. તો અહીંયા લંબાઈ x વત્તા x એટલે લંબાઈ થઈ ગઈ 2x, બરાબર. માટે આપણે લખીએ લંબાઈ બરાબર 2x એટલે x બરાબર 4, 4 2 8 સેમી લંબાઈ, પહોળાઈ બરાબર 4 સેમી અને ઊંચાઈ h બરાબર પણ કેટલા સેમી 4 સેમી. ચાલો, લંબાઈ પહોળાઈ ઊંચાઈ મળી ગયું. હવે આપણને કીધું છે લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર આપણી પાસે સૂત્ર છે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL, બરાબર. તો આ 2 કૌંસમાં LB, L બરાબર 8, B બરાબર 4, B બરાબર 4, ઊંચાઈ 4, H બરાબર 4, L બરાબર 8. તો આ થશે 2, 8 4 32, 4 4 16, 8 4 32, બરાબર. તો આ થશે 2, તો 2 ને 6 8, 8 ને 2 10, 4 ને 5 ને 3 8 એટલે કે 80, 80 ગુણ્યા 2 એટલે 160 પૃષ્ઠફળ છે, મતલબ એટલા સેન્ટીમીટર સ્ક્વેર. જો ઘનફળ હોત તો ઘન લખત, બરાબર. ખાલી માત્ર 2 ઘનને આપણે ભેગા કર્યા છે, 2 ઘન, બરાબર. જે લંબઘન નથી લખેલું એટલે સમઘન જ હોય. તો પ્રત્યેક ઘનનું ઘનફળ 64, ઘનફળનું સૂત્ર બાજુનો ઘન, x બાજુ મળી ગઈ, લંબાઈ થશે 8, પહોળાઈ 4, ઊંચાઈ 4, રેડી. એટલે લંબઘનનું પૃષ્ઠફળ. ઓકે, ચાલો એની આગળ આપણે બીજો ગણીએ. હવે એની આગળ દાખલા નંબર 2. અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર છે, અર્ધગોલક, બરાબર. એની ઉપર આપણને આપેલું છે પોલો નળાકાર, એટલે આપણે અર્ધગોલક બનાવીએ. આ અર્ધગોલક, એની ઉપર પોલો નળાકાર છે, બરાબર. પોલો નળાકાર એનો મતલબ કે અંદરથી ખાલી છે. તો અર્ધગોલક એની ઉપર પોલો નળાકાર. અર્ધગોલકનો વ્યાસ, અર્ધગોલક છે આ, એનો વ્યાસ આપેલો છે એ 14 સેમી છે. એટલે કે અર્ધગોલકની ત્રિજ્યા એ થશે 14/2 એટલે કે 7 સેમી, બરાબર. હવે અર્ધગોલક છે એના માટે આ એની જે ત્રિજ્યા છે, કારણ કે ગોળ વસ્તુ છે ગોલક, એને ઊંચાઈ ના હોય, પણ વ્યાસ છે એ જ એની ઊંચાઈ હોય, બરાબર, આખા માટે. તો આની ત્રિજ્યા કેટલી છે તો કે 7, એટલે અર્ધગોલકની ઊંચાઈ થઈ ગઈ, બરાબર. ફરીથી રિપીટ કરું છું, ગોળ વસ્તુ છે આમ ગોલક, તો આ એનો વ્યાસ થયો, તો વ્યાસ જ એની શું થાય ઊંચાઈ. હવે આપણે એનું અડધું કરી નાખીએ, અર્ધગોલક, બરાબર, અહીંથી, તો આ એની થશે ઊંચાઈ અને એ જ છે એની ત્રિજ્યા.
બરાબર. એટલે હંમેશા યાદ રાખશું કે ગોળ વસ્તુ છે, ગોલક, એને ક્યારેય ઊંચાઈ હોય નહીં. મતલબ ત્રિજ્યા છે એ જ એની થાય ઊંચાઈ, અને જે આકારને ઊંચાઈ હોય એ હંમેશા નળાકાર થઈ જાય, એ ક્યારેય ગોળક હોય નહીં. તો આ એની ઊંચાઈ કોની? તો કે આ અર્ધગોલકની. પછી બીજું એમ કીધું વાસણની કુલ ઊંચાઈ. આ જે વાસણ છે એની આપણને કુલ ઊંચાઈ આપી છે, કુલ એટલે બધું. આ એની કુલ ઊંચાઈ આપણને આપેલી છે 13, બરાબર, આટલી. તો આપણને સીધી ખબર પડી ગઈ કે કુલ ઊંચાઈ 13, એમાંથી ગોલકની ઊંચાઈ 7, તો બાકીની ઊંચાઈ કેટલી વધશે? તો કે 6. પણ આપણે એ લખવું પડે. અને હંમેશા પહેલો મુદ્દો યાદ રાખો, કોઈ પણ દાખલામાં 2 આકાર હોય કે 3 આકાર હોય, હંમેશા બધાની સ્વતંત્ર ઊંચાઈ હોવી જોઈએ. ફરીથી બોલું, દરેક આકારની સ્વતંત્ર ઊંચાઈ હોવી જોઈએ, બરાબર, અને એ મળતી જ હોય. તો જો અહીંયા આપણી પાસે નળાકારની ઊંચાઈ મારે જોતી હોય, નળાકારની ઊંચાઈ આ, તો મારે પહેલાં લેવાનું છે કુલ ઊંચાઈ. કુલ ઊંચાઈ લઈ એમાંથી અર્ધગોલકની ત્રિજ્યા આપણે બાદ કરી દઈએ, બરાબર. તો કુલ ઊંચાઈ છે 13, અર્ધગોલકની ત્રિજ્યા છે 7, કે જેની ઊંચાઈ થાય, તો આપણને મળશે 6. નળાકારની ઊંચાઈ એટલે h 6 સેન્ટીમીટર, બરાબર. ચાલો આપણે આ નળાકારની ઊંચાઈ, આ h, આ કેટલું મળ્યું આપણને? 6 સેન્ટીમીટર. ઓકે. હવે આપણે એમ કીધું બસ આ એક જ મેઇન કામ હતું કે અર્ધગોલકની ત્રિજ્યા લઈ અને કુલ ઊંચાઈમાંથી બાદ કરી દો. અંદરની સપાટીનું પૃષ્ઠફળ તો એક નળાકાર છે અને બીજું અર્ધગોલક છે, તો બેયની અંદરની સપાટી લેતા જઈએ આપણે. તો અંદરની સપાટી નું પૃષ્ઠફળ, બરાબર, આપણે આગળ લખવું હોય તો લખાય કે પદાર્થની, બરાબર, પદાર્થની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે એક નળાકાર છે. પોલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. આપણને થાય કે વક્ર સપાટી શું કામ? પણ તમને ખબર છે કે જેટલો બાર આકાર છે એટલી જ અંદરની સપાટી છે, તો આપણે બાર કલર નથી કરવાનું, આપણે અંદરની સપાટી કીધી છે, પણ હોય તો બે સરખી જ. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણી પાસે સૂત્ર છે 2πr/h પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી, તો અર્ધગોલકની વક્ર સપાટી એનું સૂત્ર છે આપણી પાસે 2πr², તો 2πrh પ્લસ 2πr², બરાબર. અંદરની સપાટી આપણે લઈએ છીએ અંદર, પણ અંદરની જે સપાટી છે એ બહારની સપાટી જેટલી જ છે. તો હવે એની આપણે કિંમત મૂકતા જઈએ. આ બેમાંથી પહેલાં તો આપણે 2π અને r આ સામાન્ય કાઢી લઈએ, એટલે h પ્લસ વધશે અહીંયા r, બરાબર. તો 2 પાઈની કિંમત 22/7 ત્રિજ્યા, તો ત્રિજ્યા છે એ આપણને આપેલી છે 7, બરાબર. બેની ત્રિજ્યા સરખી જ થાય. આની જે ત્રિજ્યા છે આની h ઊંચાઈ આપણી પાસે છે 6, r બરાબર 7, રેડી. તો હવે એમાંથી 7 7 કેન્સલ, 22 2 44, 6 પ્લસ 7 એટલે 13. તો આપણે 44 ગુણાકારમાં કેટલા કરશું? 13, બરાબર. ચાલો 44 ગુણ્યા 13 કરીએ તો 1 4 4 1 4 4 3 4 12, 3 4 12 ને 1 13, એટલે એ થશે 572.
એ પૃષ્ઠફળ છે, પૃષ્ઠફળ હશે એટલે આપણે એકમ લખશું એટલા સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તો બસ એટલું જ છે, બીજું તેમાં નવું કાંઈ છે નહીં. ઓકે, ચાલો એની આગળનો ગણીએ. ચાલો એની આગળ ત્રીજો દાખલો. હવે એમ કીધું અર્ધગોલકની ઉપર શંકુ છે. આગળની જેમ એમાં અર્ધગોલકની ઉપર નળાકાર હતું, એમ આમાં અર્ધગોલકની ઉપર શંકુ છે. પછી એમ કીધું કે બંને જે ત્રિજ્યા છે અર્ધગોલકની ઉપર શંકુ છે, બરાબર. તો આ અર્ધગોલક એની ઉપર શંકુ આવેલો છે. બંનેની ત્રિજ્યા 3.5 છે, એટલે આ જે શંકુ છે એની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા, બંનેની ત્રિજ્યા છે એ આપેલી છે 3.5 સેન્ટીમીટર, બરાબર. જો અલગ અલગ હોત તો એકને આપણે કેપિટલ લખત, બીજાને સ્મોલ લખત, અથવા R1 અને R2 લખત. કુલ ઊંચાઈ છે આ આપણી પાસે છે ત્રિજ્યા 3.5. પછી કુલ ઊંચાઈ આપણને આપેલી છે 15.5, બરાબર. તો આપણે એમ કીધું કે આનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે. તો હમણાં જ મેં તમને આગળના દાખલામાં વાત કરી કે જ્યારે કોઈ પણ દાખલામાં બે આકાર ભેગા હોય ત્યારે હંમેશા બંનેની અલગ અલગ ઊંચાઈ હોવી જોઈએ, અને ડાયરેક્ટ ના આપે તો મળતી તો હોય જ. જો અર્ધગોલક માટે ત્રિજ્યા છે એ જ એની ઊંચાઈ હોય તો ઊંચાઈ થશે આની 3.5. કુલ ઊંચાઈ આપણી પાસે છે, બરાબર. તો આ શંકુ, તો શંકુની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ લઈએ, કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલક, કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા, બરાબર. અર્ધગોલકની ત્રિજ્યા એ જ એની ઊંચાઈ હોય. તો કુલ ઊંચાઈ છે આપણી પાસે 15.5 માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા છે 3.5. તો 15માંથી 3 બાદ કરશું એટલે 12. તો આ શંકુની ઊંચાઈ આપણને મળશે h, એટલા સેન્ટીમીટર, બરાબર. આનું આપણે કુલ પૃષ્ઠફળ જોઈએ છીએ તો કાં તો આપણે બેયનું અલગ અલગ મેળવી લઈએ અથવા તો બેયનું ભેગું કરીએ તો પણ ચાલશે. હવે ઉપર શંકુ છે તો શંકુનું પૃષ્ઠફળ છે એનું સૂત્ર આપણી પાસે છે πr_l. અર્ધગોલકનું સૂત્ર છે 2πr², બરાબર. તો પાય આપણી પાસે છે, r છે, l નથી. l એટલે ત્રાસી ઊંચાઈ. તો આપણે પહેલું કામ એ કરવું પડશે કે l મેળવવું પડશે, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે કે l² બરાબર h² પ્લસ r², l² બરાબર h² પ્લસ r², બરાબર. l² h બરાબર આપણે મળી ગયા હતા 12, તો 12નો વર્ગ પ્લસ r બરાબર છે 3.5, 3.5નો વર્ગ. તો 12નો વર્ગ એટલે 144, 3.5નો વર્ગ. તો આમાં છેલ્લે 5 છે, તો જે સંખ્યામાં છેલ્લે 5 હોય તો આપણે એનો વર્ગ ટૂંકી રીતે કરી શકીએ, પણ છેલ્લે 5 હોય તો જ, બધાયમાં નહીં. જો આ પોઈન્ટ 5નો વર્ગ 25, જે સંખ્યા છે એને એના પછીની સંખ્યા એટલે ગુણાકાર કરશું. 3 પછી આવે 4 એટલે 4 3 12, બરાબર. પણ ફરીથી રિપીટ કરું છું, આ ક્યારે લાગુ પડે? જ્યારે છેલ્લો આંકડો 5 હોય. દાખલા તરીકે 2.5 છે, આનો તમારે વર્ગ કરવો છે તો 2 છે એના પછીની સંખ્યા આવે 3, તો 3 2 6 પોઈન્ટ 5નો વર્ગ 25, 6.25. ધારો કે તમારે 35નો વર્ગ કરવો છે, બરાબર. તો 5નો વર્ગ 25, 3 પછી આવે 4 એટલે 4 3 12, બરાબર. માનો કે આનાથી ઊંધું જવું છે. ધારી લ્યો કે તમારી પાસે છે 42 25. આપણે એ જાણવું છે કે આ કોનો વર્ગ છે,
જો શક્યતા સાચી હોય તો 25 છે 25નું વર્ગમૂળ 5. હવે આગળ છે 42. તો 42 એટલે આ કેમ હતું 2 અને 3નો ગુણાકાર, 3 અને 4નો ગુણાકાર. તો ક્રમિક સંખ્યાનો ગુણાકાર, ક્રમિક બાજુબાજુની સંખ્યાનો ગુણાકાર 42 હોવો જોઈએ. તો તમે તરત કહો 6 7 42, એટલું તો આવડે છે. તો 6 7 એમાં નાની સંખ્યા 6, તો 65નો વર્ગ કરો તો કેટલા થાય 42 25. બરાબર. ધારો કે તમારી પાસે માનો કે 72 25 છે, તો આમાં તમારે કંઈ લાંબી બુદ્ધિ વાપરવા પણ છે નહીં. 25નું વર્ગમૂળ 5, 72 ક્રમિક સંખ્યા 8 9નો ગુણાકાર થાય તો 8, તો 85નો વર્ગ કરો એટલે 72 25. બરાબર. તો આ 5 માટે આપણે એક ટૂંકી રીતે કરી શકીએ. હવે આપણી પાસે છે 12નો વર્ગ 144, 12.25 એટલે L² બરાબર થશે 0.25 એમને 4 ને 2 6 5 1 156.25. તો 25નું વર્ગમૂળ, વર્ગ કાઢી નાખશું એટલે વર્ગમૂળ, 25નું વર્ગમૂળ તો 5 થઈ જશે, 156. તો બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર 156 થવો જોઈએ. દાખલા તરીકે 10 અને 11નો ગુણાકાર કરીએ, 10 11 તો 110 થાય. બરાબર. હવે આપણે 10 11 કર્યા, એવી રીતે 11 12 કરીએ તો 12 10 120 અને 12 1 12 એટલે 132. પછી 12 અને 13 કરીએ તો 13 ગુણાકારમાં 10 એટલે 130, 13 2 26 થઈ ગયા 156. તો એમાં નાની સંખ્યા છે 12. બરાબર. એટલે આપણને આ થશે 12.5 એટલા સેન્ટીમીટર. બરાબર. ચાલો આપણને એલ મળી ગયું. તો હવે આપણે પછી એક જ કિંમત નહોતી આપણી પાસે, શંકુ માટે પાય આર એલ નહોતું, એલ આપણે મેળવી લીધું. બરાબર. હવે આપણે આનું કુલ પૃષ્ઠફળ મેળવીએ. આપણે રમકડું કીધું છે, તો રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર, આપણી પાસે ઉપર શંકુ છે તો શંકુનું વક્ર પૃષ્ઠફળ, બરાબર, પૃષ્ઠ એટલે બાજુ, વક્ર એટલે 12, શંકુનું વક્ર પૃષ્ઠફળ પ્લસ અર્ધગોળાનું વક્ર પૃષ્ઠફળ. બરાબર. તો શંકુનું, અથવા તો આપણે આખું લખીએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પણ ચાલે. તો શંકુનું વક્ર પૃષ્ઠફળ એનું સૂત્ર છે પાય આર એલ. અર્ધગોળાનું વક્ર પૃષ્ઠફળ એ થશે 2 પાય આર સ્ક્વેર. તો આમાંથી આપણે પાય આર કોમન લઈ લઈએ એટલે અહીં વધશે એલ પ્લસ 2r. બરાબર. તો આપણી પાસે પાઈની કિંમત આપેલી નથી, તો આપણે પાઈની કિંમત મૂકી દઈએ 22/7 એના ગુણાકારમાં આર, ત્રિજ્યા છે આપણી પાસે 3.5 એટલે 35/10. એલ બરાબર છે 12.5 પ્લસ 2, આર છે આપણી પાસે 3.5. બરાબર. ખાસ ગણતરીમાં નિરાત રાખવાની એટલે સાચું જ થશે. 7 5 35, 5 2 10, 11 2 22. તો આપણી પાસે અહીંયા અંશમાં વધ્યા 11, 12.5 પ્લસ 3.5 ગુણ્યા 2 એટલે 7. તો 11, 12 ને 7 19, એ થશે 19.5. બરાબર. તો આપણે ગુણાકાર કરી લઈએ કે 195 એના ગુણાકારમાં 11, 1 5 1 9 1, 5 9 1, 5 9 ને 5 14, 10 ને 11. બરાબર. એટલે એ થશે 214.5, એક આંકડા પછી પોઈન્ટ. હવે પૃષ્ઠફળ છે
પૃષ્ઠફળ છે એટલે એ થશે એટલા સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. ચાલો, આ આપણને મળશે રમકડાનું કુલ પૃષ્ઠફળ. ઓકે, ચાલો.